તો લેટરકાંડ મુદ્દે અમરેલી કોર્ટમાં પાટીદાર આગેવાનોએ રજૂ કર્યો છે રિપોર્ટ। ત્યારે ફરિયાદી અને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયો રિપોર્ટ। તો પોલીસે પણ કોર્ટમાં સ્વીકાર્યું કે દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા માટે એફિડેવિટ રજૂ કર્યું છે। ત્યારે કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો તો દીકરીને જામીન ન મળ્યા। ત્યારે કોર્ટમાં ખોડલધામના ટ્રસ્ટી મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા સહિત આગેવાનો રોકાયા। ત્યારે કોર્ટની પ્રક્રિયામાં દીકરીની તરફથી કોંગ્રેસ આગેવાનના વકીલ પણ રોકાયા। ત્યારે કોંગ્રેસના વકીલ ગેરહાજર રહ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે લેટરકાંડ મુદ્દે અમરેલી કોર્ટમાં પાટીદાર આગેવાનોએ રિપોર્ટ રજૂ કર્યો છે। ત્યારે ફરિયાદી અને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયો છે રિપોર્ટ। ત્યારે પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા માટે એફિડેવિટ રજૂ કર્યું છે। ત્યારે કોર્ટે પણ ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે। ત્યારે દીકરીને જામીન ન મળ્યા। ત્યારે કોર્ટમાં ખોડલધામના ટ્રસ્ટી મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો રોકાયા હતા। ત્યારે કોર્ટની પ્રક્રિયામાં દીકરીની તરફથી કોંગ્રેસ આગેવાનના વકીલ પણ રોકાયા। ત્યારે કોંગ્રેસના વકીલ ગેરહાજર રહ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યો છે।